આપણી આખી માનસિક સ્થિતિ બગડી જશે ક્લાઇમેટ ચેન્જના લીધે, કારણ કે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સનો ચેન્જ છે. હત્યા, હિંસા અને બધા જ પ્રકારના ગુનાઓ ખૂબ જ વધી જશે. આખી પૃથ્વીને તાવ આવી ગયો છે, તપી રહી છે, માણસ પણ તપશે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં 55 થી 60 ડિગ્રી તાપમાને જીવશો કેમ? કહો તો તમારા એસી ચાલશે? હાલ તો તમારું શરીર એક નિશ્ચિત તાપમાન સાથે સંતુલન બનાવી ચૂક્યું છે, પણ જ્યારે બધું બદલાઈ જશે ત્યારે કેમ જીવી શકશો? કેટલી નવી પ્રકારની બીમારીઓ આવશે, ક્યારેય વિચાર્યું છે? નાની ચકલીનું વિચારો, તેનું શું થશે? વૃક્ષો નહીં અને તાપમાન 55 થી 60 ડિગ્રી, એનું શું થશે? એકવાર વિચારો, તેનું દુઃખ સમજો. આપણા બાળકોને કેવી દુનિયા આપી રહ્યા છે? તેઓ આપણને શાપ આપશે કે અમને કેમ જન્મ આપ્યો, ઘૂંટાઈને મરવા, સડીને મરવા. તમે કહો, આ બિચારા દૈનિક મજૂરોનું શું થશે? એ લોકો દિવસે કેવી રીતે કામ કરશે? અને બધી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ તો દિવસે જ થાય છે. જો થોડાક લોકો બચી ગયા તો તેઓ આપણી પેઢીને પૂછશે કે તમે કેટલા મૂર્ખ હતા યાર. તમે રાજકારણમાં ફસાયા હતા, તમે તારું મારુંમાં ફસાયા હતા, રમતોમાં, કોમેડીમાં અને મનોરંજનમાં ફસાયા હતા.